સેવા મળી એ જ સુખ છે. અને જીવનમાં એક મોટામાં મોટી ભૂલ મને જે અનુભવમાં ઉતરી છે આ સમાજની, તમે થોડોક એના ઉપર વિચાર કરજો કે તમે પસંદગી કરી લીધી છે એમાં માર ખાધો છે, કે મને સુખ જ જોઈએ છે એમાં તમે માર ખાઈ ગયા છો. પસંદગી નહીં કરો, સુખ દુઃખ તમારા હાથમાં નથી. એ પરવશ રાત અને દિવસનો ક્રમ છે. સુખની પસંદગી કરવામાં માર ખાધો છે સમાજ, કારણ કે દુઃખ આવે છે ત્યારે ગમતું નથી. પસંદગી, ચુનાવ બંધ कर दो. जो आए राजी है हम उसी में जिसमें तेरी रजा है. હે હરી, તારી જે રજા એમાં અમે ખુશ છીએ. તું જે સ્થિતિમાં રાખે. પસંદગી બંધ કરો. ચણા મળે તો ચણા, खीर મળે તો खीर, शाल दुशाला મળે तो भी मानो उसका आभार, और फाटेलू कपड़ू મળે तो भी अदा करो उसका ऋण. राजमहल में सोने का मिले तो भी अनादर नहीं कि तेरा प्रसाद है, और कभी गलियों में सोना पड़े तो भी ऋण अदा करो. चुनाव ने समाज मार्यो છે. સુખ પસંદ કરતા આવડી ગયું એટલે હવે દુઃખ ગમતું નથી. અને સુખ અને દુઃખ એ તો સિક્કાની બે બાજુ છે. उसको तुम कैसे मिटा सकते हो? राम નથી મિટાવી શક્યા, કૃષ્ણ નથી મિટાવી શક્યા, तुम कैसे मिटा सकोगे? ઘણા લોકો મને પૂછે છે, ઘણી વખત મેં ચર્ચા પણ કરી. ઘણા લોકો, મેં જેમ આ દાદાની વાત કરી કે એમણે આ નિર્ણય કર્યો, ઘરમાં આમ છે, કંકાસ છે, આમ છે. તમે કૃષ્ણનું જીવન જુઓ, એના ઘરમાં ઓછો કંકાસ હતો. मैं आपसे प्रार्थना करूं, कृष्ण के जीवन का दर्शन करो. એનું આખું જીવન સંતાપ અને સંઘર્ષથી ભરપૂર રહ્યું. અને છતાં એ ગોપ શિરોમણી રણ મેદાનમાં એક ગીત ગાઈ શક્યો જેનું નામ ગીતા છે. ગોપી ગીત ગાય. ગોપીએ જે ગાયું તે ગીત છે, અને ગોપે જે ગાયું એ ગીતા છે. इतना फर्क है. गोपी गाती है वो गीत, गोप गाता है वो गीता है. जन्म जेलમાં થાય કૃષ્ણનો, એની સંઘર્ષની યાત્રા તમે જુઓ. જન્મ જેલમાં, જન્મ્યા પછી મા બાપને મળી ન શકે, મા બાપ એનું મુખ ન જોઈ શકે, નિરાતે ને બાળકના રૂપમાં આવ્યા એને મળી ન શકે, અને સીધા એ જ રાત્રિએ નિરાશ્રિત બનવું પડ્યું, બીજાને આશ્રય જેવું પડ્યું. જગતના બાપને, નંદને ત્યાં આશ્રય લીધો, અને આશ્રય લીધા પછી હજી તો આટલા દિવસ થયા, ત્યાં પૂતના આવી. પૂતના ગઈ તો એક પછી એક રાક્ષસોના આક્રમણો કૃષ્ણ ઉપર અને ગોકુળ પર થતા રહ્યા. એની સંઘર્ષની યાત્રા જુઓ. વ્રજને બચાવતા 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 ઇન્દ્રકોપ થયો, અને એ ઇન્દ્રકોપમાં ગિરિરાજ ધારણ કરી વ્રજને પાછું બચાવ્યું. રાક્ષસો જેની પાછળ પડ્યા હતા એમ નહીં, દેવતાઓ પણ પડ્યા હતા. આસુરી વૃત્તિએ કૃષ્ણને સતાવવાની શરૂઆત કરી એમ નહીં. ક્યારેક બ્રહ્મા ગાય વાછરડાને ચોરીને જતો રહે, તો ક્યારેક ઇન્દ્ર અતિવૃષ્ટિનો આશ્રય લઈ વ્રજનું પતન કરવાનો નિર્ણય કરે. સારા થાવ એટલે ખરાબ તત્વો તમને ત્રાસ આપે એમ નહીં, સારા તત્વો પણ તમને ત્રાસ આપે. ઇન્દ્રિય દ્વાર જરો ખાના, જ્ઞાન દીપમાં વર્ણન છે. ઇન્દ્રિયોના દ્વાર ઉપર બેઠેલા દેવતાઓ પણ તમારી સમજણ કેમ બુજાય, તમારો પ્રજ્વલિત જ્ઞાન દીપ કેમ ઓલવાય, એના પ્રયાસો દેવતાઓ પણ કરશે. મને મજબૂર ના કરશો. કવિનું એક શેર है गजल का कि મને, કહું સીધા સાદા શબ્દો, મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, કારણ કે અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. અને પથિક તું ચેતજે, એ પ્યારે, એ મુસાફર, એ રાહી, પથિક તું ચેતજે, તને પથના સહારા પણ દગો દેશે. અને ધરીને રૂપ
મંજિલનું એ ઉતારા પણ દગો દેશે. ડુબાડી દે તો હું નૈયા કદી મજધારમાં મારી. કવિ કહે છે મને ખબર હોત તો મારી નૌકાને હું ભરદરીએ ડુબાડી દે. ડુબાડી દે તો હું નૈયા કદી મજધારમાં મારી. કે ખબર જો હોત પહેલેથી કે મને કિનારા પણ દગો દેશે. સારા તત્વો પણ વિઘ્ન કરશે. કારણ કે સારું પણ આખરે તો ખરાબની બીજી બાજુ છે ને. એ પણ તમને દગો દેશે. દેવતાઓના કોપનો લક્ષ્ય બને છે વ્રજ, એમાંથી વ્રજને બચાવ્યું. આટલી મમતા, આટલી પ્રીત વ્રજ સાથે નાતો, આંતર નાતો, આંતરડાની ગાંઠો વળી ગયેલી વ્રજ ગોપ અને વ્રજાંગનાઓ સાથે એ કૃષ્ણને 11 વર્ષ પછી વ્રજ છોડવું પડ્યું. શ્યામ વિના વ્રજ વ્રજ જ નહોતું રોયું, વ્રજનાથ પણ રોયો હતો. દોનો ઓર પ્રેમ પલતા હૈ. જીવન યાત્રાના સંઘર્ષો જુઓ. મથુરા ગયા પછી કેવા કેવાની સાથે લડવું પડ્યું. જરાસંઘ અને કાલ યવનના આક્રમણો શરૂ થયા. પલાઠી વાળીના મહાપુરુષ બેસી નહીં શક્યો. રણ છોડવું પડ્યું. ભાગીને દ્વારિકા આવ્યા. અને મોટામાં મોટી કરુણા તો એની દ્વારકા જીવનમાં હતી ને, કે દ્વારિકા આવ્યા પછી આટલું મોટું હર્યું ભર્યું કુટુંબ, એ જ કૃષ્ણના સંતાનો, પુત્રો, પ્રપોત્રો શરાબી થયા. શરાબ પીનારા નીકળ્યા એ લોકો. એટલું જ નહીં, હદ ત્યારે થઈ ગઈ. એ જગતનો બાપ તે દિવસે પોતાના રાજભવનમાં રડ્યો હશે કે પરિત્રાણાય સાધુનામ, સાધુઓના માટે મેં જન્મ લીધો અને મારા પરિવારના છોકરાઓ સાધુઓની મશ્કરી કરવા માંડ્યા. પેટ ઉપર વાસણ બાંધી એક છોકરો સગર્ભા સ્ત્રીનું નાટક કરે, બીજા છોકરાઓ સ્ત્રી. બહુ પ્રસિદ્ધ કથા. અને એ મહાત્માની પાસે જઈને એમ કહે કે આ અમારી બહેનપણી સગર્ભા છે, એને દીકરો જન્મશે કે દીકરી. આમ એક સંતની મશ્કરી કરતા ફર્યા. કૃષ્ણના સંતાનો, એ પિતાની કેવી પીડા હશે. અને એ સંતે શ્રાપ આપ્યો કે એમાં પુત્ર પુત્રી નહીં જન્મે, યદુ કુળનું નાશક મુષળ જન્મશે. અને વિશ્રામ સ્થાન દ્વારિકાધીશનું બન્યો પ્રાચીનો પીપળો. મૃત્યુ પણ ભીલના બાણથી, વિદાય પણ કેવી વિચિત્ર. ગીતામાં ઘોષણા કરનાર મૃત્યુ હું છું, એનો મૃત્યુની રીત તમે જુઓ. એટલે મારા કવિએ લખ્યું, એજ તમે સુખડા લીધા કે જોને સંતાપો, એ જન્મીને જદુ કુળમાં. હે ગોવિંદ, તમે અહીંયા આવીને સુખડા લીધા કે જોને સંતાપો, એ જન્મીને જદુ રામનું જીવન તમે કેટલું સંઘર્ષથી ભરેલું છે જુઓ. કવિ લખે છે, હે રામજી આવતા જોબાની આમાં વનમાં વસેલો, આવતા જોબાની આમાં તું વનમાં વસેલો, અને ભોજનયા કારણે ભટકેલો, એ રખડેલો રાજા તુરાનમાં. અને મોટા મોટી કરુણા. વનમાં સુકાણી સીતા તારા વંશ કેરી વેલડી,
વનમાં સુગાડી સીતા ઈ રઘુવંશની વેલડી ચાતો એને હરી ગયો લંકા કેરો જોને સ્વામી અને તેદી જંખવાણી તારી ઝૂંપડી મહેલા તુમાં મજા કેટલી કમાણી એ રાણી સીતાજીના સાયબા એ માણસ કહી શકે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો એ ઘોષણા કરી શકે એ ગીત ગાઈ શકે એ ગીતા ગાઈ શકે चुनाव बंद कर दो जे परिस्थिति प्रभु आपे उसको प्रसाद समझो एक सज्जन मानस बीजानु गुरु नहीं करतो तो हरि